હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 2 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી જીપીએસસીની એસટીઆઈની એક્ઝામમાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલાં વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ. અને હા, આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને જો તમે ખરેખર સારા કન્ટેન્ટની તલાશમાં હો ને, તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ઓથેન્ટિક બુક છે હસુમતાબેન સેંધાણીની. એમનામાંથી મેં એમસીક્યુ સિરીઝ બનાવેલી છે, તો એ બધા જ વિડીયોઝ તમે જોઈ લેજો. તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. મેં ઘણા લોકોના જોયા છે કે 500 એમસીક્યુઝ આપ્યા છે કરંટ અફેર્સના, પણ હું તમને 100 કે 200 આપું છું. અને લાસ્ટ 6 મંથના 200થી વધારે હોતા પણ નથી, ટોટલ 200 પણ નથી હોતા. પણ એમાંથી ઓછામાં ઓછા 15થી 20 15 જેવા ક્વેશ્ચન્સ તો બેઠા આવે છે. હું તમને જે લાસ્ટ 6 મંથનું કરાવું છું ને એમાં, તો હું ટૂંક સમયમાં એ પણ બનાવી દઈશ, તો તમે એ જોતા રહેજો. તમને લાગતું હોય કે ડંફા ખોટું બોલે છે, તો તમે તલાટીની એક્ઝામ જોઈ લેજો, એના પહેલા જે લેવાઈ હતી એ પણ એક્ઝામ જોઈ લેજો. કોઈ પણ એમાંથી ઓછામાં ઓછા મેં તમને જે કરાવ્યા છે ને, એમાંથી 15 ક્વેશ્ચન બેઠા આવ્યા છે. હાર્ડ, ઇઝી ટુ હાર્ડ બધા જ. એક વખત તમે મારી સાથે જોડાશો ને, તો તમને ફાયદો જરૂરથી થશે. તમે બસ કહેવાનો મતલબ એવો કે થોડોક મોહ છોડો. મોહ છોડીને નાના જે તમને આપે છે બેસ્ટ, એની ઉપર પણ તમે થોડુંક ધ્યાન આપો અને જુઓ. તો તમને ખ્યાલ આવે કે કન્ટેન્ટ ખરેખર બીજા લોકો પણ સારો જ આપતા હોય છે, પરંતુ આપણને મોટા નામ બડેમાં ગમતું હોય છે. પછી ત્યાં બિનજરૂરી પણ આવતું જ હોય છે વધારે. જ્યાં મોટા નામ હોય ત્યાં હંમેશા આ વસ્તુ આવતી હોય છે, અને મેં જોયા પછી જ મેં સ્ટાર્ટ કર્યું છે તમારા માટે. અને હું મારો બેસ્ટ ટાઈમ આમાં આપું છું, તો મને પણ તમે થોડુંક ઇન્સ્પિરેશન આપો, એટલી રિક્વેસ્ટ છે. રાઈટ, ચાલો હવે આપણે શરૂ કરીશું. આઈએનએસ તારાગીરી કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ, એકચ્યુઅલી ક્યાંથી નિર્માણ કરવામાં નથી લખવાનું હતું, મારે લખવાનું હતું કે ક્યાંથી ભારતીય નેવીને સોંપવામાં આવ્યું, ઇન્ડિયન નેવીને. રાઈટ, કોચિન શિપયાર્ડ લિમિટેડ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, ગાર્ડન શિપ બિલ્ડર્સ કે વોર શિપ ડિઝાઇન બ્યુરો. તો કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે? તો વોરશિપ ડિઝાઇન બ્યુરો આવશે. અને ક્યાં? તો મઝગાંવ. મારે ક્વેશ્ચન ક્યાંથી કમિશન કરવામાં આવ્યું છે ને એ મારે પૂછવાનું હતું, પરંતુ બાય મિસ્ટેક મેં આ ક્વેશ્ચન બનાવી દીધો છે. નિર્માણ કોણે કર્યું છે? ઓપ્શન ડી, વોરશિપ ડિઝાઇન બ્યુરો. ડન. હવે નીલગિરી વર્ગનું ચોથું જહાજ છે, બરાબર, મઝગાંવ શિપ બિલ્ડિંગ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ત્રીજું જહાજ છે તારાગીરી. 28 નવેમ્બર 2025ના રોજ મુંબઈના MDL ખાતેથી સોંપવામાં આવ્યું છે, બરાબર, તારાગીરી. અગાઉ આઈએનએસ તારાગીરીનું છે, એનું નવું જ વર્ઝન છે. આ એક લિએન્ડર ક્લાસ ફ્રિગેટ છે. તો તારાગીરી શું છે? ફ્રિગેટ છે. એક વસ્તુ મેં હંમેશા નોટિસ કરી છે કે પર્વતોના નામ ઉપરથી જે પણ બનાવવામાં આવેલી હોય છે જહાજ, એ બધા જ ફ્રિગેટ હોય છે. રાઈટ, એટલે તમે એક તુક્કો મારી શકો છો. વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ અને વોરશિપ ઓવરસીઇંગ ટીમ દ્વારા દેખરેખ કરેલ P-17A ફ્રિગેટ સ્વદેશી જહાજ ડિઝાઇન, સ્ટીલ્સ ટેકનોલોજી, ટકી રહેવાની ક્ષમતા, લડાઈમાં ટકવાની ક્ષમતા, પેઢીગત છલાંગનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે નવી જનરેશનનું છે. P-17A જહાજોમાં P-17A નીલગિરી, P-17 શિવાલિક. રાઈટ, અદ્યતન શસ્ત્રો છે, સેન્સર સ્યુટ પ્લાન્ટ છે, કમ્બાઇન્ડ ડીઝલ અથવા ગેસ, એટલે કે બંનેથી ચાલી શકે તે રીતના પ્રોપલ્શન પ્લાન્ટ છે, ડીઝલ એન્જિન છે, દરેક શિફ્ટ પર કંટ્રોલેબલ પ્રોપેલર છે. તો બધી જ સુવિધાઓથી સજ્જ છે. રાઈટ. હવે અગત્યનો ક્વેશ્ચન, ઓલવેઝ ડેઝ પૂછાતા હોય છે. દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? બોલો. ઓપ્શન એ, નેશનલ પોલ્યુશન કંટ્રોલ દિવસ. ઓપ્શન બી, ઇન્ટરનેશનલ ડે ફોર એબોલિશન ઓફ સ્લેવરી. ઓપ્શન સી, વર્લ્ડ કોમ્પ્યુટર લિટરસી ડે. કે પછી ઉપરના બધા? બોલો.
ઓકે, ચલો આપણે આ વર્ષે આમાં જવાબ શું હશે ઉપરના બધા. હવે આમાં બધાને વિશે આપણે અભ્યાસ કરીશું. ડન. 1984 ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ હતી, મિસાઇલ આઇસોસાયનેટ ગેસ લીકેજ ઘટના થઈ હતી કાર્બાઇડ પ્લાન્ટમાં, અને ઘણા બધા લોકોનું ગેસ ગળતરથી મૃત્યુ થયું હતું. તો તેવા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 ડિસેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખજો. થીમ શું છે? તો આ દિવસે સસ્ટેનેબલ લિવિંગ ફોર અ ગ્રીન ફ્યુચર કોના દ્વારા આયોજન કરાય છે? નેશનલ પોલ્યુશન દિવસ કંટ્રોલ દિવસનું CPCB. તો વોટ ઇઝ ધ CPCB? તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પર્યાવરણ મંત્રાલય હેઠળ આવેલી વૈધાનિક સંસ્થા છે. લખવાનું હું ભૂલી ગઈ છું, તો હું જરાક કહીશ તો તમે નોટ ડાઉન કરી લેજો. પર્યાવરણ મંત્રાલય હેઠળ આવેલી ભારતની વૈધાનિક સંસ્થા છે. વોટર સ્થાપના વર્ષ કયું છે? 1974. વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલ્યુશન એક્ટ હેઠળ 74માં કરવામાં આવી છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. મુખ્ય મથક નવી દિલ્હી, તમારે મને એના અધ્યક્ષ કહેવાના છે. પછી આવીશું 2 ડિસેમ્બર ફરીથી ઇન્ટરનેશનલ ડે ફોર એબોલિશન ઓફ સ્લેવરી. સ્લેવરી એટલે ગુલામી. થીમ એકનોલેજ ધ પાથ પ્રિપેર ધ પ્રેઝન્ટ બિલ્ડ અ ફ્યુચર ઓફ ડિગ્નિટી એન્ડ જસ્ટિસ. અને છેલ્લે કમ્પ્યુટર લિટરસી ડે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, બહુ જ પૂછાય છે. 2001માં પ્રથમવાર ઉજવાયો હતો. પ્રમોટિંગ લિટરસી ઇન ધ ડિજિટલ એરા એની થીમ છે. પછી આપણે આગળના પ્રશ્નો તરફ આવીશું. આ મેં તમને મારા શોર્ટ્સમાં માહિતી આપી છે. અત્યારે મેં એટલા માટે લીધું છે કે તમારી પાસે વિડીયોની PDF તમને મળી રહે એટલા માટે, રાઈટ? હવે ઓપરેશન સાગર બંધુ કયા દેશ માટે શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ થાઈલેન્ડ, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી બાંગ્લાદેશ કે ઓપ્શન ડી શ્રીલંકા. તો આમાં હું વધારે ડીપમાં નહીં જઉં, તો તમારે શું યાદ રાખવાનું છે? ઓપ્શન ડી શ્રીલંકા. હવે 2025માં ભારત સરકારે વિવિધ ઓપરેશન કરેલા છે, બરાબર છે? તો એની વિડીયો મેં સ્ટેટિક જીકેમાં બનાવેલી છે. તો પ્લીઝ તમે એક વખત એ બધા જ ઓપરેશન જોઈ લેજો. કયા દેશ માટે કયું ઓપરેશન છે ભારત સરકારના. હું વિદેશીઓના વાત નથી કરતી. ભારત સરકાર દ્વારા શરૂ કરેલા ઓપરેશન્સ છે વિવિધ, એના વિશે વાત છે. હવે ઓપરેશન સાગર બંધુ શ્રીલંકામાં દિતવા સાયક્લોન આવ્યું છે, એની માટે ચાલુ કર્યું છે માનવતાવાદી સહાય માટે. 2 જહાજ INS વિક્રાંત અને ઉદયગીરી અને એરક્રાફ્ટ C-13 અને IN-76 એને સેવામાં તૈનાત કર્યા છે, રાઈટ? માનવતાવાદી સહાય એટલે એને HADR તરીકે આપણે ઓળખીએ છીએ. મહાસાગર પ્રથમની પાડોશી પ્રથમ એ બધાની સાથે આ મિશ્રણ થાય છે. મિશ્રણ મીન્સ કે એ બધાને સંદર્ભમાં આ સહાય મોકલવામાં આવી છે. હવે એક અગત્યનું બીજું યાદ રાખજો. ઓપરેશન સાગર બંધુ શ્રીલંકા સાથે ઓપરેશન સિંધુ. તો તમને ખ્યાલ હશે કે ઈરાનમાં જે ક્રાઇસિસ ચાલતી હતી, તો ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું હતું. એ પણ તમે લખી લેજો. પછી અગત્યનો પ્રશ્ન, કાશી તમિલ સંગમ 4.0ની થીમ શું હતી? તામિલ કાશી એકતા, બી તામિલ કરકલામ, તામિલ શીખીએ, સી ભાષામાં એકતા, ડી 2 સંસ્કૃતિનો સમન્વય. બોલો, અત્યારે હાલ 4 કાશી તમિલ સંગમ ચાલે છે. કાશી યુપીમાં આવેલું છે, તમિલ સાઉથર્ન સ્ટેટ છે, રાઈટ? તો 2 એકબીજાના વિરોધાભાસ છે. એક યુપી ટુ ઉત્તર ટુ દક્ષિણ. તો એ બંનેને સમન્વય માટે કઈ થીમ રાખવામાં આવી છે? તો અહીં આવશે ઓપ્શન બી તમિલ શીખે, તમિલ કરકલામ, રાઈટ? એનું પ્રૂફ તમને હું નીચે આપું છું. 2 ડિસેમ્બરના રોજ શરૂ થયું છે, રાઈટ? એટલે કે આજથી શરૂ થશે. ભાષા, શિક્ષણ, શૈક્ષણિક આદાન પ્રદાન પર ભાર મૂકવા. કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? શિક્ષણ મંત્રાલય. તમને સીધું પૂછશે MCQમાં વનલાઇનર પ્રશ્ન પૂછશે કે હાલમાં જે કાશી તામિલ સંગમ 4.0 યોજાય, એ કયા મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલી પહેલ છે? ધન સંસ્કૃતિ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, પર્યાવરણ મંત્રાલય, ગૃહ મંત્રાલય. તો આવશે શિક્ષણ મંત્રાલય. યાદ રાખજો, સંસ્કૃતિ મંત્રાલય નહીં આવે, બરાબર? સમાપન ક્યાં થશે? તો રામેશ્વરમમાં, રાઈટ?
હવે આ તમારું આખું એનું મેં આપેલું છે કે ક્યાંથી શરૂ થશે, શું છે ને શું નહીં, બરાબર? તો આ માહિતી તમને પ્રોપર ઓથેન્ટિક સોર્સમાંથી લીધેલી છે, એટલે તમારે ખોટું હોય જ નહીં શકે, રાઈટ? ચાલો, હવે આજનું લાસ્ટ ક્વેશ્ચન છે, ભારતે એશિયા વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં કયા ક્રમે આવ્યું છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી ત્રીજું, ઓપ્શન સી પાંચમું, ઓપ્શન ડી આઠમું. બોલો. એશિયા વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં ભારત કયા ક્રમે છે? બોલો ફટાફટ. ઓકે, તો ભારત છે ઓપ્શન ડી આઠમું. કયું? ઓપ્શન ડી આઠમું. ભારતે પ્રથમવાર ભાગ લીધો છે, રાઈટ? યાદ રાખજો. ભારતે પ્રથમ વખત ભાગ લીધો છે. હવે આપણે ડિટેલ જોઈશું. ભારત તરફથી 21 શ્રેણીમાં પેઇન્ટિંગની છે, ઇનોવેશનની છે, રોબોટિક્સ છે, એ બધીમાં સ્કિલ માટે કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં 21 શ્રેણી હતી. એમાંથી ભારતમાં 23 લોકોએ ભાગ લીધો છે. કુલ 29 દેશો હતા પાર્ટિસિપેટ કરનારા. આ ત્રીજું સંસ્કરણ છે, બરાબર છે? આ જો તમારે એના વિશે આપેલું છે, રાઈટ? હવે અભિયાનનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર દ્વારા એનું શું કરવામાં આવ્યું હતું? તો હેડ કરવામાં આવ્યું હતું. ભારતે 1 સિલ્વર, 2 બ્રોન્ઝ અને 3 મેડલ ઇન એક્સેલન્સમાં એવોર્ડ મેળવ્યા છે. એ પણ યાદ રાખવાનું છે. અચ્છા, આ ત્રીજું સંસ્કરણ છે, તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ સંસ્કરણ ક્યાં યોજાયું હતું. બોલો. તો તમને દેખાય જ છે કે પ્રથમ સંસ્કરણ યોજાયું હતું મલેશિયાના કુઆલાલંપુરમાં, રાઈટ? અને હા, આ ક્યાં યોજાયું હતું? તો તાઇવાનના તાઇપેઈ ખાતે. એ પણ યાદ રાખી લેજો. તો આનાથી બહાર તમારો કોઈ ક્વેશ્ચન જવાનો છે નહીં, કે તમને પૂછે કે એશિયા વર્લ્ડ સ્કિલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો તાઇપેઈ, તાઇવાન ખાતે. ભારતનો ક્રમ 8મો છે. 29 દેશોએ ભાગ લીધો હતો. પ્રથમ વખત મલેશિયાના કુઆલાલંપુરમાં 2018માં આયોજન કરવામાં આવ્યું હતું, અને આ એનું ત્રીજું સંસ્કરણ છે. હવે તમને ખરેખર લાગે છે ને કે આ એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ટોપ 5 ક્વેશ્ચન છે, પરંતુ પરફેક્ટલી જે એક્ઝામ રિલેટેડ હોય છે એ જ, એનાથી બહાર ક્યાંય નહીં. તો તમને લાગતું હોય ને તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો વિડીયોની લિંક, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રજા લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.